ગુજરાતના ઘણા સમાજોમાં જ્યારે ઘરમાં શુભ પ્રસંગ હોય, લગ્ન, સીમંત કે મુંડન, ત્યારે એક વિશેષ ધાર્મિક વિધિ કરવામાં આવે છે. તમે પણ કદાચ તમારા ઘરમાં આ વિધિ થતા જોઈ હશે અને તમારા વડીલોને કરતા જોયા હશે. આ વિધિને મુખ્યત્વે ગોત્ર પૂજા કહેવામાં આવે છે. આ ગોત્ર પૂજાના અલગ અલગ નામ છે. ઘણા તેને ગોત્ર જ કહે છે, ઘણા ભાણું ભરવું કહે છે. તમારા સમાજમાં તેને શું કહે છે, મને કોમેન્ટમાં ચોક્કસ લખીને જણાવજો. ઘણીવાર આપણે નવી પેઢીને આશ્ચર્ય થાય છે કે ઘરમાં જો કુળદેવીનો ફોટો છે અથવા તો સ્થાનક છે, છતાં આપણે ગોત્રજ પૂજા કેમ કરીએ છીએ? તો આ કુળદેવી અને ગોત્રજ એ બંને વચ્ચે તફાવત છે. કુળદેવી એ તમારા કુળ અથવા તો કુટુંબની રક્ષક દેવી છે, જેમ કે હરસિદ્ધિ માતા, ખોડિયાર માતા, મહાલક્ષ્મી માતા. આ જે કુળદેવી હોય છે તેના મોટા ભાગે સ્થાનક અથવા મંદિર હોય છે, જ્યાં આપણે આપણા કુટુંબની રક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ. અને આ જે ગોત્ર પૂજા છે તે તમારા વિશિષ્ટ ગોત્ર એટલે કે તમે કયા ઋષિના વંશમાંથી આવ્યા છો તેની વિશિષ્ટ દૈવી શક્તિને સમર્પિત છે. જો કુળદેવી વટવૃક્ષ છે તો આ ગોત્ર પૂજા જે છે અથવા તો તમારું ગોત્ર જે છે તે તેના મૂળ છે અને તેમાંથી જ તમારી ચોક્કસ શાખા ફૂટી છે. તો જ્યારે આ ગોત્ર પૂજા કરવામાં આવે છે ત્યારે આપણા પૂર્વજો અને જે ઋષિના આપણે સંતાનો છીએ તેમની શક્તિને આહ્વાન આપવા માટે અથવા તો ઘરમાં બોલાવવા માટે આપણે આ પૂજા કરીએ છીએ. આ ગોત્ર પૂજાની ખાસિયત એ છે કે આ પૂજા મોટે ભાગે ઘરના આંગણામાં અથવા તો ઘરની અંદર ઘરની અને કુટુંબની સ્ત્રીઓ દ્વારા જ કરવામાં આવે છે. સામાન્ય રીતે ભીત ઉપર કંકુના 7 કે 9 ચાંદલા કરવામાં આવે છે. નાળિયેર મૂકી તેના પર ચૂંદડી ઓઢાડી તેનું સ્થાપન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ગોત્ર શક્તિના સ્વરૂપ રૂપે ત્યાં લાકડાની પાટ મૂકી તેના પર પણ સજાવટ કરવામાં આવે છે. આ વિધિ અથવા તો આ પૂજા એ તમારા પૂર્વજોના આશીર્વાદ તમારા પર છે અને તે મેળવવાનું પ્રતીક રૂપે કરવામાં આવે છે. દરેક સમાજમાં જેમ પરંપરા અને સંસ્કાર અલગ અલગ હોય છે તે જ પ્રમાણે આ ગોત્ર પૂજાના જે નૈવેદ્ય હોય છે તેમાં પણ વિવિધતા જોવા મળે છે. કોઈક જગ્યાએ લાપસી અને સુકડી હોય છે તો કોઈક જગ્યાએ ઘારી, ઘૂઘરા, વેડમી કે ઘઉં, જુવાર અથવા તો ચોખાના પુડલા હોય છે. કેટલીક જગ્યાએ વર્ષોની પરંપરાના હિસાબે માંસાહારને પણ નૈવેદ્ય તરીકે ધરવામાં આવે છે. આ જે તે નૈવેદ્ય હોય છે તે તેમના પૂર્વજોના પરંપરા અને તેમની જીવનશૈલીને પ્રતિબિંબિત કરતા હોય છે. ગોત્ર પૂજા એ માત્ર વિધિ નથી, પરંતુ તમારા વંશની શુદ્ધતા ટકાવી રાખવાનું પણ એક સાધન મનાય છે. જેમ આપણા હિન્દુઓમાં સમાન ગોત્રમાં લગ્ન નથી કરતા, તેમ કેટલાક સમાજમાં તો જો તમારી ગોત્ર પૂજા એક હોય તો પણ તમે લગ્ન નથી કરી શકતા, કારણ કે એવું માનવામાં આવે છે કે તમે એક જ લોહીના સંબંધે છો. ગોત્ર પૂજાને લઈને બીજી એક વાત રસપ્રદ એ છે કે જ્યારે તમારી પૂજા વિધિમાં કોઈક નાનકડો પણ ફેરફાર થાય છે, એટલે કે તમારી પૂજામાં અર્પણ કરાતી વસ્તુઓની પદ્ધતિમાં ફેરફાર થાય છે, તો ત્યાંથી તમારા વંશની એક અલગ શાખા ગણવામાં આવે છે. ઘણા પરિવારોમાં આ ગોત્ર પૂજા એ લગ્ન, સીમંત, મુંડન સિવાય પણ ખુશી અને શ્રદ્ધાથી કરવામાં આવે છે. તો ઘણી જગ્યાએ વર્ષની અમુક ચોક્કસ તિથિ કે નવરાત્રિની આઠમ, દિવાળી, હોળી જેવા તહેવારોએ પણ કરવામાં આવે છે. લોકો એવું માને છે કે જો તમારા પૂર્વજો પ્રસન્ન હશે તો તમારા ઘરમાં આવનારા દરેક પ્રસંગો નિર્વિઘ્ને ઉકેલ પામશે. આ પૂજાને એક કુટુંબની સૌથી પવિત્ર અને રક્ષણ કરનારી પૂજા માનવામાં આવે છે. દુર્ભાગ્યવશ છેલ્લા 50-100 વર્ષોથી આ પૂજા વિધિનું મહત્વ દરેક સમાજમાં ઘટતું જાય છે. કેટલાક મુખ્ય પ્રસંગે જ આ પૂજા કરે છે અથવા તો કેટલાક પુત્રને લગતી જેટલી વિધિઓ હોય છે એટલી જ કરે છે. બાકી પહેલાના જમાનામાં તો ઘરની દીકરીઓને પણ ઘરના સદસ્ય તરીકે આ પૂજામાં સંમિલિત કરવામાં આવતી હતી. ઘણાનું એવું માનવું છે કે જો તમારા ઘરમાં વારંવાર કોઈક વિઘ્નો આવતા રહે છે તો તમારે આ પૂજા કરાવવી આવશ્યક છે કે જેનાથી તમારા પૂર્વજો
ખુશ થઈ તમને આશીર્વાદ આપે. જો તમને આ ગોત્ર પૂજાની માહિતી ના હોય તો તમે તમારા વડીલોને પૂછીને તેની માહિતી લઈ શકો છો, અથવા તો ત્યાંથી પણ જો માહિતી ના મળે તો તમારા સમાજના વહીવંચા બારોટનો સંપર્ક કરવો. તમારા ગોત્રને લગતી અને તમારા ગોત્ર પૂજાને લગતી સંપૂર્ણ માહિતી વિગતે તેમના ચોપડામાં મળી શકે છે. આમ ગોત્ર પૂજા એ માત્ર એક પૂજા વિધિ જ નથી, પરંતુ આપણા અસ્તિત્વના મૂળ સુધી પહોંચવાનો સેતુ છે. આધુનિકતાના પ્રવાહમાં જો આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ક્યાંના હતા, કઈ પરંપરાના હતા, તો એ આ પૂજા વિધિ યાદ કરાવે છે. અને જ્યારે દિવાલ પર એક કંકુના થાપા પડે છે ત્યારે આપણને સમજાય છે કે આપણો વંશ કેટલો પ્રાચીન હતો અને તેના મૂળિયા કેટલા જૂના છે. યાદ રાખજો, જે વટવૃક્ષ પોતાના મૂળિયાને ભૂલી જાય છે તે લાંબો સમય ટકી શકતું નથી. એટલે જ આપણી ગોત્ર પૂજાની શક્તિને યાદ રાખીએ અને આવનારી પેઢીઓને સમજાવીએ. જો તમારી પાસે પણ તમારી ગોત્ર પૂજાને લગતી કોઈ વાર્તા કે કોઈ કિસ્સો હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ.